તો નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છે ફરીથી આજ આપણે નવો વિડીયોમાં ચોમાસાના નવો વિડીયો સાથે આજે આપણે મળી ગયા છે। તો મિત્રો, જે થોડા દિવસ પહેલા માટે જે બનાસકાંઠા જિલ્લા અંબાજી જિલ્લાના નજીક આવેલા પાહલે ગામમાં જે પાહલે ગામની જે ઘટના ઘટી હતી એ પ્રકારના વિડીયો આપણે એક દિવસ લાવ્યા હતા। તો તમે જોયું હશે તો આપણે તે દિવસે એવું કીધું હતું કે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એ પ્રકારને આવા નવા વિડીયો જોવા માટે વિડીયો જોવા માટે હોય તો આપણી ચેનલ પર હજુ સુધી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એવું કીધું હતું। અને એના જ માટે આજે હું નવો વિડીયો આજે હું લઈને આવ્યો છું કે જે પેલા જે પાહલે ગામમાં જે ઘટના ઘટી હતી એ ગામના જે બેન બોલતા હતા કે જે અમારા વર્ષોથી અમે અહીં રહેતા અને અમારા ખેતરમાં જીસીબી ફેરવી દેવામાં આવ્યો અને જે અમે પાણી પીતા કૂવો હતો એ કૂવામાં દાટી દેવામાં આવ્યો છે અને એ પ્રકારની ઘટના ઘટી હતી અને અમારા ગામનું કોઈ સાંભળતું નથી અને અમારો કોઈ વાત સાંભળતો નથી અમારા ગામના સાંભળતા કે નથી અમારો કોઈ અધિકાર સાંભળતો કે નથી અમારા કોઈ પોલીસવાળા સાંભળતા અને જે અમારી જમીન છે તે કબજે કરવા માટે આ અચાનક અહીં આવી ગયા છે અને એ રીતના બોલી રહ્યા હતા ને જે અમારી અહીં જગ્યા છે એટલી ને એટલી કઈ સરકાર બીજી જગ્યા આપતા હોય તો અમે ત્યાં જવા તૈયાર છે, નહીંતર નહીં જઈએ। એ પ્રકારની જે ઘટના ઘટી હતી જે પાહલે ગામમાં। તો મિત્રો, જે આપણા સમાજના જે ડેડિયાપાડાના ધારાસભ્ય ન્યાય અપાવતા હોય તો તમે જોયા હશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ ત્યાં શું માંગણી આપવા માટે ત્યાં પહોંચી ગયા। તે શું બોલે છે તે પણ આપણે જોઈ લઈશું કે જે પેલા બેન બોલતા હતા કે જે તમને આગળ મેં બતાવ્યું કે જે પેલા બેન બોલતા હતા એ બેન સાથે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવી ગયા છે અને શું માંગણી અપાવે છે તે પણ બોલે છે અને પેલા બેન પણ શું કહે છે તે પણ આપણે સાંભળશું। પરંતુ હજુ સુધી આવા નવા વિડીયો જોવાના હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દાબી દેજો, ત્યાંથી બધું આપણે નોટિફિકેશન આપણને સૌથી પહેલાં જોવા મળી શકે। મિત્રો, હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં નથી કોઈ તાંત્રિક મંત્રી કોઈ આગેવાન નથી, એવું નથી। તમામ સભા ત્યાં ઊભી છે, તમામ ગામના તમામ આગેવાનો અને તમામ તાંત્રિક મંત્રી ત્યાં તમામ લોકો આદિવાસી છે ને તેના સામે ડેડિયાપાડાના ધારાસભ્ય શું બોલે છે તેના વિશે આપણે ચાલો જોઈ લઈએ। જે પ્રકારે 13 તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે। જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે, એમના 3 બાળકો અમારી સાથે છે। ગામના મુખી, ગામના પોલીસ પટેલ, ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે। ત્યારે સવારે 10 વાગે જેવી આખો કાફલો અહીંયા આવે છે। પહેલા તો એ લોકો જ્યાંથી પાણી પી છે કૂવાને પૂરી દેવામાં આવે છે, એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે। ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં આવ્યા છો, આ વિસ્તાર અનુસૂચિત 5માં લાગે છે, પૈસા એક્ટ અહીંયા લાગુ છે, તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી? તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી? ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા 8 થી 10 લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે। એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, જેમાં 32 થી 35 લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે। ત્યારે નાસભાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના 27 જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે। તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? સાથે સાથે લોકોએ કીધું કે 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા? આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે, કર્મચારી હોય, આદિવાસી લોકો, બધા સાથે અમારી સંવેદના છે। પણ આની પાછળ કોઈ નાનું
નાના લોકો નથી. આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે. અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું. મંત્રીઓ, કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે. ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ. એક તરફી તમે એફઆઈઆર કરી છે, 27 લોકોના નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે. ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય. જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. બીજી માંગણી, અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે. એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું. અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે. જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા, ભાલા, પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા. આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો. ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે. તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે. આ એમના નાના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે. ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે. એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે. એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે. તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ. સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર, એમના વન મંત્રીના ઇશારે, એસપીના ઇશારે અહીંયા હિંસા થયેલી છે. અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે, જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે. તો એમના ન્યાય માટે અમે જઈશું. આજે અમારી લીગલી ટીમ પણ છે. અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે. તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે. ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કૂવાને પૂરી, એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે. કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે. 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. સાહેબ, આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે. આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે, અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે, તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી. અમે 1 ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારો જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે. ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું. હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર કોઈ બી આવ્યા હોય એને સૌથી ધન્યવાદ. નમસ્કાર મિત્રો, બસ આજના વિડીયોમાં આપણું આટલું જ છે અને હવે આપણા કોઈ આવા નવા વિડીયો સાથે કાલે મળીશું જરૂર. મિત્રો, આ ચેનલ ઉપર આવા નવા વિડીયો નહીં, તમને તમામ વિડીયો જોવા માટે મળી જવાના છે. મિત્રો, કેવા કેવા વિડીયો તમને જોવા મળશે તેના માટે હું તમને કહી રહ્યો છું. જો તમને તમામ માહિતી, તમામ નવા સમાચાર, તમામ માહિતી તમને મળતા રહેશે. અને જો તમારે કોઈ વસ્તુ લેવાની હોય તેવી વસ્તુ પણ તમને મળી જશે. જો તમારે કોઈ વસ્તુ વેચવાની હોય અને આવી એવા વિડીયો ચેનલ ઉપર અપલોડ કરવાનો હોય તો અમારા નંબર તમને ક્યાંક જોવા મળશે, ત્યાંથી તમે વોટ્સઅપ કરી દેજો તમારા વિડીયો. અને તમારે જે કોઈ હશે તે પ્રકારનું તમે અમને વોટ્સઅપ કરી દેશો અને
અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ કંઈ વસ્તુ વેચવાની હોય કે એવી આવે તેને પૂરી માહિતી અમે આપી દઈશું. આવી નવી અલગ અલગ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ઉપર હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાંથી વધુ આપણને નોટિફિકેશન પહેલાં મળી શકે અને સૌથી જાણકારી પહેલાં આપણને મળી શકે. નમસ્કાર, ધન્યવાદ.